હેલો વિદ્યાર્થીઓ, આ જીપીએસએસબી મુખ્ય સેવિકા 2026ની ભરતી વિશેના તમામ અગત્યના સ્ત્રોતોનો ટૂંકો સાર છે. જુઓ, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે ખાસ માત્ર મહિલાઓ માટે કુલ 169 જગ્યાઓ પર ભરતી જાહેર કરી છે. તો સરકારી નોકરી મેળવવાની આ એકદમ શાનદાર તક છે હો. તો ચાલો પહેલું જોઈએ તારીખો અને પગાર વિશે. 18 એપ્રિલથી 9 મે 2026 સુધી અરજી કરી શકાશે. અને હા, નોકરી મળે શરૂઆતના 5 વર્ષ માટે મહિને પૂરા 40,800 રૂપિયાનો ફિક્સ પગાર મળશે. હવે તમે જ કહો, તમે છેલ્લી ઘડીની રાહ કેમ જોશો? ભલે ને 11થી 13 મે વચ્ચે રૂબરૂ જઈને 500 રૂપિયા લેટ ફી સાથે ફોર્મ ભરી શકાતું હોય, પણ આપણે એ ઉતાવળ કે જોખમ લેવું જ નથી. બીજું, પરીક્ષાનું માળખું અને વયમર્યાદા પણ સમજી લઈએ. પરીક્ષા 3 કલાકની અને 200 ગુણની રહેશે. અને હા, ધ્યાન રાખજો કે 0.25 નેગેટિવ માર્કિંગ પણ છે. મારી એક ખાસ ટીપ યાદ રાખજો, 200માંથી 100 ગુણ તો માત્ર મુખ્ય સેવિકાના ટેકનિકલ જ્ઞાનના જ છે. બાકીના 100 ગુણમાં સામાન્ય જ્ઞાન, ગણિત અને ભાષા આવશે. ઉંમરની વાત કરીએ તો 18થી 37 વર્ષની મર્યાદા છે, પરંતુ અનામત અને દિવ્યાંગ બહેનોને મહત્તમ 45 વર્ષ સુધીની છૂટછાટ મળે છે. અને છેલ્લે, અરજી કેવી રીતે કરવી? ઓજસ વેબસાઇટ પર જઈને ફોર્મ ભરવાનું છે. સામાન્ય વર્ગ માટે ફી 100 રૂપિયા છે, જ્યારે અનામત વર્ગ માટે આ બિલકુલ ફ્રી છે. મારી એક ભારપૂર્વક ચેતવણી છે કે અત્યારે કોઈ જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના નથી હો. માત્ર 15 KB સાઇઝમાં તમારો ફોટો અને સહી જ અપલોડ કરવાના છે. પણ હા, એક શરત છે, જે ફોટો અપલોડ કરો ને તેની 5 પ્રિન્ટેડ નકલો ભવિષ્ય માટે અચૂક સાચવી રાખજો અને પેલો કન્ફર્મેશન નંબર પ્રિન્ટ કરવાનું જરાય ભૂલતા નહીં. તો ચાલો, યોગ્ય ડોક્યુમેન્ટ્સ અને ફોટા તૈયાર રાખો અને આજથી જ આ પરીક્ષાની તૈયારીના શ્રી ગણેશ કરી દો. ઓલ ધ બેસ્ટ.